રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે। ગાંધીનગર સેક્ટર 11ના રામકથા મેદાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 11,607 નિમણૂક પત્ર એનાયત કર્યા, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી નવનિયુક્ત લોકરક્ષકના પોસ્ટિંગ માટે વિકલ્પ આપવાની જાહેરાત કરી। પ્રથમ વખત ઉમેદવારો પાસેથી વિકલ્પ માંગવામાં આવશે। તમને સૌને આ વખતે ભરતી પછી તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે। એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે। અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે। નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે। તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ। એટલું જ નહીં, નવનિયુક્ત લોકરક્ષકોને હર્ષ સંઘવીએ નાગરિકો સાથે પ્રેમ અને લાગણીથી સંબંધ રાખવાની સલાહ આપી। વર્દીનું માન જળવાઈ રહે તે રીતે કામ કરવાની અને નાગરિકોને મદદ કરવાનો પ્રયાસ કરવાની હર્ષ સંઘવીએ સલાહ આપી। આ વર્દીની રિસ્પેક્ટ, આ વર્દીની ઇજ્જત, આ વર્દીનું માન વધુ વધે તે દિશામાં આપણે સૌ લોકોએ કામગીરી કરવાની છે। મારી આપ સૌને વિનંતી છે કે જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને અનેક માતા પિતાઓએ અનેક દીકરા દીકરીઓને દૂર ગામથી શહેરો સુધી ભણવા મોકલ્યા હશે। અનેક માતા પિતાઓએ રાત દિવસ મહેનત કરીને તમને સૌને તૈયાર કર્યા, ટ્રેનિંગ આપી, રાત્રે સવારે બપોરે માં અંબાના દર્શન કરીને મનોકામના માંગી કે મારો દીકરો મારી દીકરી પોલીસ પરીક્ષામાં પાસ થઈ જાય અને ગુજરાત પોલીસનો અંગ બને। અને એ સપનું આજે જ્યારે માતા પિતાનું સાકાર થયું છે, ઘરે જઈને માતા પિતાને પગે લાગીને આશીર્વાદ લઈને માં અંબાના ચરણોમાં વંદન કરીને એક જ પ્રાર્થના માંગજો કે માં, એ ભગવાન અને તમને જેની જેની પર વિશ્વાસ હોય એ ધર્મમાં, એ આસ્થાથી માંગજો કે સૌ એક જ હિંમત આપે કે રાજ્યના કોઈ બી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરો અને એમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો। તેવી જ આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું।